નમસ્કાર મિત્રો, આજે ગાંગીના બાબા કે જે આ ઘોડા ઉપર સવાર થઈ અને પછી એ જંગલને પાર કરી અને હવે બીજા જંગલમાં પ્રવેશ કર્યો છે. અને આ બીજું જંગલ એ છે કે જેમાં 50 કબીલાઓ છે અને એ 50 કબીલાઓના 50 સરદારો છે અને એ 50 સરદારોના એક મુખ્ય સરદાર છે ને એમનું નામ છે મહાસરદાર. અને આ બધાય કબીલાના માણસો જે જંગલમાં રહે છે એ જંગલમાં બાબાએ હવે પ્રવેશ કર્યો છે અને હવે સંધ્યા ટાણું થવાની થોડી જ વાર છે. અને ત્યારે બાબા ઘોડાને દોડાવતા દોડાવતા આગળ જઈ રહ્યા છે. અને આ જંગલી ઘોડો પણ એટલો પરાક્રમી છે કે દિવસે નહોતો ભાગતો એવો અંધારું થવાના ટાઈમે દોડી રહ્યો છે. પોતે આખો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યો છે અને કદાચ તે થાકી ગયો છે, એને તરસ લાગી છે. ત્યારે બાબાએ વિચાર કર્યો કે કદાચ આ જંગલમાં કોઈ હશે કે નહીં હોય, અને જો નહીં હોય તો મારા ઘોડાને હું શું ખવડાવીશ, અને એને થાક લાગ્યો છે ક્યાં એને પાણી પીવડાવીશ, અને હું પણ સવારનો ભૂખ્યો છું, અને કદાચ જો મને કોઈક નાનું મોટું નેહડું આ જો જંગલમાં મળી જાય તો સારું છે. આમ વિચાર કરતાં કરતાં ઘોડાને દોડાવ્યા જાય છે. અને ત્યાં થોડાક જ આગળ ચાલ્યા ત્યાં તો ખુલ્લા મેદાન જેવો વિસ્તાર આવ્યો અને ત્યાં સામે નાના નાના દીવાનો પ્રકાશ એમની આંખે દેખાણો. ત્યારે બાબા રાજીના રેડ થયા ને કહે છે કે નક્કી સામે કોઈક ગામડું હોવું જોઈએ અથવા તો કોઈ નાનો મોટો ટીંબો હોવો જોઈએ, અને ત્યાં મારા ઘોડાને ને મને વિશ્રામ કરવાનો ઉત્તમ આશરો મળી જશે. અને પછી તેઓ ચાલતા ચાલતા પહોંચે છે એ જે દીવા બળતા હતા ત્યાં, અને ત્યાં જઈને જોયું તો સાચે જ લગભગ 40-50 જેટલા કૂબાઓ છે અને આ કૂબાઓમાં બધા માણસો આરામથી રહે છે. ત્યારે બાબા ત્યાં પહોંચતાની સાથે કૂબામાં વાતો થવા લાગી કે કોઈક પરદેશી આવ્યો છે અને તેનું રૂપ એકદમ બિહામણું છે અને તેની પાસે કોઈક જંગલી અશ્વ છે. ત્યારે આ કબીલાના ઘણા માણસો બહાર આવી અને એમના હાથમાં મસાલો છે એ આ બાબાના મોઢા સામું લાવી અને મોઢું જુએ છે. અને જોતાની સાથે તેઓ કહેવા લાગ્યા કે કોણ છો તમે, અને આવો ચહેરો અમે આજે પહેલી વાર જોયો છે, અમે તમને ક્યારેય જોયા નથી. ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાબા એટલું કહે છે કે હું પહેલી વાર અહીંયા આ તમારા ગામમાં આવ્યો છું, તો પછી તમે મને ક્યાંથી જોયો હોય. ત્યારે બાબાની વાત સાંભળીને કબીલાના માણસો કહે છે કે એમ વાત છે તો અમને એ જણાવો કે તમે કોણ છો ને અહીંયા શું કામ આવ્યા છો, અને તમે કોઈ અમારા દુશ્મન તો નથી ને. ત્યારે બાબા કહે છે કે હું તમારો દુશ્મન હોય તો આમ અડધી રાત્રે તમારા કબીલામાં કેમ આવું, અને દુશ્મન આમ અડધી રાત્રે સીધો તમારા કબીલામાં થોડો આવે. અરે હું પરદેશી છું, મારે મારા ગામ જવું છે, પણ હું અહીંયા ફસાઈ ગયો છું, મને અંધારું મળી ગયું છે અને મારો ઘોડો સવારનો ભૂખ્યો છે ને હું પણ ભૂખ્યો છું, અમે બંને થાકી ગયા છીએ, અમારે વિશ્રામની જરૂર છે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બધા માણસો કહેવા લાગ્યા કે અમારા સરદાર અત્યારે હાજર નથી, અને જો તેઓ હાજર હોત ને તો અમે એમને પૂછીને પણ તમને આશરો દીધો હોત, માટે અમે તમને આશરો નહીં આપી શકીએ. ત્યારે બાબા કહે છે કે એમ વાત છે તો તમારા સરદાર આવા જંગલમાં ક્યાં ગયેલા છે અને તેઓ ક્યારે પાછા આવશે. ત્યારે એક માણસ આગળ આવીને કહેવા લાગ્યો કે અમારા જે સરદાર છે ને એ 5 દિવસથી અમારા 50 સરદારોની સભા છે ને ત્યાં ગયેલા છે, અને સભામાં ખબર નહીં એવી તો શું વાત ફસાણી છે કે એ વાતનો નિવાળો કોઈ લાવી શકે એમ છે જ નહીં. ત્યારે બાબા કહે છે કે એવી તો કઈ વાત છે ને અહીંયા 50-50 સરદારો કેમ છે. ત્યારે બીજો માણસ એટલું કહે છે કે અહીંયા આ જંગલ છે ને આ જંગલમાં 50 કબીલાઓ છે અને એ 50-50 કબીલાઓના 50 સરદાર છે, અને એ 50-50 સરદારના એક મુખ્ય સરદાર છે, અને એમનું નામ મહાસરદાર તરીકે બધા ઓળખે છે. કે તો મને એમને જોવા હોય તો શું કરવાનું, તો કે અત્યારે તો જોવા નહીં મળે પણ આવતીકાલની વહેલી સવારે તમને એ જોવા મળી જાય, પણ અહીંયા સરદારની આજ્ઞા વગર અમે તમને અહીંયા રાખી નહીં શકીએ. પણ ત્યાં તો 5 માણસો ત્યાં આગળ આવે છે અને આગળ આવીને કહે છે કે પણ બાબા જો તમારે અહીંયા રાતવાસો કરવો હોય ને તો અમે કહીએ એમ કરવું પડે તો તમને અહીંયા રહેવા મળે ને તમારા ઘોડાને આરામ મળે. કે બોલો તમે શું કહેવા માગો છો. કે અમે આ 5 જણા રાત્રે પહેરેદારી કરીએ છીએ આ કબીલાની, અને જો 5 અમે ને છઠ્ઠા તમે અમારી સાથે ભળી જાવ ને
તો તમને આ કબીલામાં રહેવા મળે, બાકી અત્યારે જ અહીંયાથી નીકળી જવું પડે। ત્યારે બાબા કહે છે કે ભલે મને મંજૂર છે, અને આમ કરવાથી મારા ઘોડાને ભોજન મળશે અને મારા ઘોડાને આરામ કરવા મળશે ને, તો એ મારા માટે ઘણું છે। અને પછી તો આ વાતમાં હા પાડી અને આ કબીલાના જે માણસો છે એમના ભેગું તેઓ પણ આજે આ બધા જ માણસોની પહેરેદારી કરી રહ્યા છે। અને આમ કરતાં કરતાં બીજા દિવસની વહેલી સવાર થઈ। ત્યારે વહેલી સવાર થતાં જ ગામના બે માણસો કે જે એક ભાથું લઈને નીકળ્યા છે। ત્યારે બાબા પૂછે છે કે આ માણસો ક્યાં જાય છે? ત્યારે બધા કહે છે કે અમારા મહાસરદારને આ ભોજન ખૂબ જ ભાવે છે ને, એટલે એમનું ભાથું ત્યાં જઈ રહ્યું છે। ત્યારે બાબા કહે છે કે મારે પણ ત્યાં જવું છે, અને મારે પણ જોવા છે કે 50-50 સરદારો કેવા હશે, અને એ મહાસરદાર કેવા હશે, અને કેવું એમનું રૂપ હશે, અને કેવા એમના વ્યવહાર હશે, અને કઈ વાતે તેઓ મૂંઝાઈને બેઠા છે, એ મારે જાણવું છે। કે તો જાઓ તમે પણ આ અમારા બંને માણસો સાથે જઈ શકો છો। પછી પેલા બંને માણસો જ્યારે ઘોડે સવાર થયા, ત્યારે આ બાજુ બાબા પણ ઘોડે સવાર થયા, અને પછી તેઓ પણ પેલા માણસો સાથે ચાલી નીકળ્યા, અને ચાલતા ચાલતા જંગલની વચ્ચોવચ્ચ પહોંચે છે। અને વચ્ચોવચ્ચ પહોંચતાની સાથે ત્યાં ઘોડાને પેલા બંને માનવીઓ રોકાવી નાખે છે ને કહે છે કે બાબા, અહીંયાથી આપણે ચાલતું જવું પડશે, કારણ કે 50-50 સરદારો જ્યાં રાજ કરતા હોય ને એવી જગ્યા ઉપર આમ ઘોડે સવાર થઈને એમની સામુથી નીકળીએ ને તો આપણે એમની શરમ નથી ભરતા એવું થાય। ત્યારે બાબા કહે છે કે ભલે ભાઈ। અને પછી તો બાબા નીચે ઉતરી ગયા, અને ત્રણેય જણા ચાલતા ચાલતા પહોંચે છે એક મોટા કૂબા જેવું છે ત્યાં, અને ત્યાં જઈને જોયું તો એમાં 50-50 સરદારો બેઠા છે, અને 50 સરદારોની બાજુમાં ઘણા બધા માણસોની મેદની ઉભરાયેલી છે, અને ત્યાં બાજુમાં મહાસરદાર બેઠા છે ગાદી ઉપર। અને મહાસરદાર કહી રહ્યા છે કે આપણે આજ દિવસ સુધી ઘણા બધા કાર્યો કર્યા, અને બધી જ વાતે આપણે વ્યવહાર પણ કર્યા, પરંતુ હવે આપણી આ એક વાત અટવાણી છે। આ વાતનો ન્યાય કોણ કરી શકશે, અને કોણ હવે આ વાતને આગળ વધારી શકે કે હવે શું કરવું ને કેવી રીતે કરવું? મને મહાસરદારને કાંઈ આગળ દેખાતું નથી, અને હે 50 સરદારો તમને કોઈને કાંઈ દેખાય છે કે ના? મહાસરદાર, અમને પણ કાંઈ ખબર પડતી નથી, પણ આ વાતનો નિવાડો જો કોઈ લાવી શકે ને તો માત્ર એક જ માણસ લાવી શકે। ત્યારે આ બાજુ પેલા બંને માણસો પણ આ બાબાને લઈ અને દ્વાર પર ઊભા છે, ને બાબા કહે છે કે ચાલો અંદર જઈએ, કે એમની વાતમાં તમે વચ્ચે ખલેલ પહોંચાડશો નહીં, ચૂપચાપ અહીંયા વાતને સાંભળો, વાત પૂરી થાય પછી અંદર જઈશું। પણ ત્યાં તો એક સરદાર ઊભો થઈ અને મહાસરદારની સામુ જઈને કહે છે કે મહાસરદાર, આપણે જે વાતમાં ફસાણા છીએ ને એ વાતમાં જો કોઈ આપણને આગળ વધારી શકે ને આ વાતનો જો ઉકેલ લાવી શકે ને, તો આ ધરતી ઉપર એક એવું માણસ છે કે જે આ નિવાડો લાવી શકે। ત્યારે મહાસરદાર કહે છે કે 5-5 દિવસથી આ વાતનો કોઈ નિવાડો નથી થતો, શું કરવું કાંઈ ખબર પડતી નથી, એમ છતાં એવું તો કોણ માણસ હશે કે જે આ વાતનો નિવાડો લાવી શકે, મને જણાવો। ત્યારે સરદાર એટલું બોલ્યા, આપણા આ 50 કબીલાઓ જે બે ભાગમાં તૂટેલા હતા, અને આપણા જંગલમાં જ્યારે બે ભાગ પડી ગયા હતા ને જંગલની આડી વાડ તાણીને રહેતા હતા, એકબીજાના ખૂનના આપણે પ્યાસા હતા, એકબીજાને મારી નાખતા હતા, આવું આ જંગલમાં ચાલતું હતું। પણ ખબર છે ને, ત્યારે એક દીકરી આવી હતી ગાંગી, અને ગાંગીએ આવીને આપણને બધાને એક કર્યા ને 50-50 કબીલાઓને એક તાતણે બાંધ્યા હતા ને। ત્યારે ગાંગીનું નામ સાંભળતાની સાથે બાબાના હોશ ઉડી ગયા, ને કહે છે કે મારી દીકરી ગાંગી અહીંયા સુધી આવેલી છે, અને તે અહીંયા આવી છે તો પછી તે 50 કબીલાઓમાં શું કર્યું હશે? ત્યાં તો મહાસરદાર પોતાની રાજગાદી ઉપરથી ઊભા થઈ ગયા ને કહે છે કે વાહ સરદાર વાહ, તમે તો મુદ્દાની વાત કરી નાખી। અરે ગાંગી તો એ દીકરી છે કે જેણે આપણા 50 કબીલાઓ જે લોહીના પ્યાસા હતા એમને શાંત પાડ્યા છે, અને જે દુષ્ટો અમારા કબીલામાં અઠવાડિયે ને અઠવાડિયે માણસોને મારી નાખતા હતા ને એવા દુષ્ટોને ગાંગીએ મોતને ઘાટ ઉતારી દીધા ને એમને સીધા દોર કરી નાખ્યા। અને આજે આપણે 5 દિવસથી આવડી મોટી વાતને લઈને બેઠા છીએ, એમ છતાં હજી સુધી ગાંગીને બોલાવી નથી। અરે આજે જ ગાંગીને બોલાવવાનું આયોજન કરો। પણ ત્યાં તો બાબા આગળ આવીને બોલી ઉઠ્યા કે રોકાઈ જાઓ, અને તમે બધા ગાંગી વિશે શું કહેવા માંગો છો, અને ગાંગી અહીંયા કેમ આવી હતી? ત્યાં તો 50-50 સરદારો આ બાબાની સામું જોઈ રહ્યા છે, અને કહેવા લાગ્યા કે આ કોણ છે, અને આ જટાધારી અને પોતે સંત સાધુ જેવો વેશ છે, કોણ છો તમે ભાઈ?
ત્યાં તો પેલા બંને માણસો આવીને કહેવા લાગ્યા કે સરદાર, આ તો રાત્રે આપણા કબીલામાં આવ્યા હતા અને એમને 50 સરદાર અને મહાસરદારના દર્શન કરવા હતા ને, એટલા માટે અમે અહીંયા એમને લઈને આવ્યા છીએ। ત્યારે મહાસરદાર કહે છે કે ભાઈ, અહીંયા ખૂબ જ જરૂરી વાત ચાલે છે, તમે મહેમાનખાનામાં જાઓ અથવા તો મારા માણસો તમારી બધી જ દેખભાળ રાખશે, પણ અત્યારે અમે જે સભા ભરીને બેઠા છીએ ને એ વાતનો નિવાડો લાવવા દો અને વચ્ચે તમે અમને હેરાન કરશો નહીં। ત્યારે બાબા કહે છે કે પણ મને એ તો જણાવો કે ગાંગી અહીંયા કેમ આવી હતી? ત્યારે મહાસરદાર એટલું જ કહે છે કે ગાંગી છે ને એ અહીંયા એટલા માટે આવી હતી કે એને કામરૂ દેશ જવું હતું એના બાબાને બચાવવા માટે, અને તે કામરૂ દેશ પણ ગઈ હતી અને પાછી પણ આ જ માર્ગેથી નીકળી હતી। ત્યાં તો ગાંગીના બાબાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને હવે બાબાને આજે ખબર પડી છે કે મને બચાવવા માટે મારી દીકરી ગાંગી ઠેઠ કામરૂ દેશ સુધી આવી હતી, તો પછી કામરૂ દેશ આવી તો પછી તે પાછી કેવી રીતે નીકળી ગઈ? અને પછી તેઓ કહે છે કે હે મહાસરદાર, ગાંગી કામરૂ દેશ કેમ ગઈ હતી એ વાત તમને કહી હતી? કે હા કહી હતી, એના બાબા છે ને એમને કામરૂ દેશની ડાકણો ઉપાડી ગઈ હતી ને, માટે ગાંગી એમના બાબાને આઝાદ કરાવવા માટે અને એ દુશ્મનોના દેશમાંથી છોડાવવા માટે ગાંગી કામરૂ દેશ પહોંચી હતી અને ત્યાં એને ડગલે ને પગલે કામરૂ દેશની ઘણી બધી ડાકણોને માયાવી શક્તિઓ સામે લડવું પડ્યું હતું, પણ માતા મેલડી હાથો હાથ ગાંગીને પાછી મૂકવા આવ્યા હતા ને કહ્યું હતું કે ગાંગી તું પાછી વળી જા અને તારા બાબાને જીવતા જો પાછા ઘરે ના લાવું તો હું મેલડી મટી જાઉં। અને માં મેલડીએ ગાંગીને વચન આપ્યું ત્યારે ગાંગી પાછી આવી હતી અને અમારા કબીલામાં તે 1 મહિના સુધી રહી હતી। ત્યાં તો બાબાની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને પછી સરદારની સામું હાથ જોડીને કહે છે કે હે મહાસરદાર, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે આટલા વર્ષો પછી ગાંગીનું નામ મારા કાને સંભળાણું છે। ત્યારે મહાસરદાર કહે છે કે પણ તમે આટલા બધા ભાવુક કેમ થઈ ગયા છો? તમે કોણ છો અને ગાંગીને તમે ક્યાંથી ઓળખો છો, અમને જણાવો। ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહેલા બાબાના મોઢેથી એટલી જ વાત નીકળી કે મહાસરદાર, ગાંગી જે બાબાને શોધવા માટે કામરૂ દેશમાં આવી હતી ને, હું એ જ ગાંગીનો બાબા છું અને મને જ એ કામરૂ દેશની ડાકણો વશમાં કરીને કામરૂ દેશ લઈ ગઈ હતી, પણ મને માં મેલડીએ બચાવી અને ઠેઠ અહીંયા કામરૂ દેશની સીમાની બહાર સુધી પહોંચાડ્યો છે। અને આમ આટલી વાત જ્યારે આ સરદારને ખબર પડી ત્યાં તો મહાસરદારની સાથે 50 સરદારો આ બાબાની પાસે આવી અને ઊભા રહી ગયા અને કહે છે કે બાબા, તો તમે પણ કામરૂ દેશની વિદ્યા તો જાણતા હશો ને? ત્યારે બાબા કહે છે કે હા, હું જાણું છું ને, ગાંગીને મેં જ શીખવાડી છે। ત્યાં તો મહાસરદાર આગળ આવીને કહે છે કે તો અમે જે કહીએ એ કરી બતાવો તો માની લઈએ કે તમે ગાંગીના બાબા છો અને કામરૂ દેશની વિદ્યાના જાણકાર હશો તો તમારી વાત સાચી હશે। અને મિત્રો પછી સરદાર એમને શું કરવાનું કહે છે અને બાબા સાથે શું બને છે ત્યાં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી।